બીજી બાજુ અમદાવાદની 7 ડે સ્કૂલ સરકાર હસ્તક લેવાય છે। સ્કૂલમાં ડીઈઓએ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો। સરકારી અધિકારી તરીકે ડીઈઓની નિમણૂક કરાઈ છે। જનાક્રોશ સંઘર્ષ સમિતિએ સ્કૂલ બહાર ઉજવણી કરી। ડીઈઓએ ચાર્જ સંભાળતા વાલી મંડળે સન્માન કર્યું। ધારાસભ્ય અમૂલ ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો નિર્ણય છે। દુઃખદ ઘટના બાદ વાલીઓની રજૂઆત હતી અને સરકારનો નિર્ણય વાલી અને વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક છે। બાબતો હતી કે વહીવટી બેદરકારીઓ જે રીતે શાળાએ સતત રીતે જે કમિટીને કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ આપ્યા નહીં અને એના ઉપરથી એવું સ્પષ્ટ પ્રૂફ થયું કે સદર શાળાની આ સ્થળ ઉપર માન્યતા નથી। જો માન્યતા વગર અમાન્ય શાળા આટલા સમય સુધી ચલાવવી અને હવે પણ જો એ આગળ ચાલવા દેવામાં આવે તો બિલકુલ એ ગેરકાયદેસર થાય। એટલે વાલીઓના વહારે સરકાર આવી અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત તેમજ સલામતી હિતને ધ્યાને લઈ વહીવટદાર તરીકેની નિયુક્તિ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આગળના દિવસોમાં મેનેજમેન્ટ તરીકે વહીવટદારની અમારી ટીમ કાર્યવાહી કરશે। જે રીતની ઘટના ઘટી હતી અને જે કંઈ કાનૂની પ્રક્રિયાઓ થવી જોઈતી તે થઈ નહોતી। અનેક રજૂઆતો અને સિસ્ટમેટિક રજૂઆતો બાદ શિક્ષણ વિભાગે પણ આનું એનાલિસિસ કર્યું। અનેકવિધ કાયદાકીય બાબતોને તપાસી કોર્ટમાં પણ આ મામલો ગયો હતો। ત્યાં પણ સરકારે એની રજૂઆત કરી અને કોર્ટે પણ સ્વીકાર્યું છે કે જે કંઈ પગલાં સરકાર દ્વારા લેવામાં આવ્યા છે એ વ્યાજબી છે, કાનૂની છે। સરકાર હસ્તક લેવાનો નિર્ણય એ વાલીઓના અને બાળકોના હિતમાં